બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભેટ મળવા જઈ રહી છે। પાલનપુર અંબાજી હાઈવે પર નવી આરટીઓ કચેરી નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આશરે 10 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક શૈક્ષણિક અને નિવાસી બ્લોકનું નિર્માણ કરવામાં આવશે। આ કેન્દ્ર શરૂ થયા બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા, અભ્યાસ અને માર્ગદર્શન જેવી શૈક્ષણિક સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી શકશે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે આ માત્ર ઇમારતનું નિર્માણ નહીં પરંતુ હજારો વિદ્યાર્થીઓના વિશ્વાસનું પ્રતીક છે। ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગામડા અને છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ પહોંચાડવા માટે કાર્યરત છે। યુનિવર્સિટી દ્વારા શહીદોના પરિવારજનો, કેદીઓ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગજનોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે। આ સેન્ટરથી ભવિષ્યમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ થવાનો છે। અનેક એવા કોર્સ છે જે સ્પોર્ટ્સની અંદર હોય, સંગીતની અંદર હોય, ભાષાની અંદર હોય, સાયન્સની અંદર હોય, દરેકે દરેક ક્ષેત્રના। તેથી આપણા વિદ્યાર્થીઓ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ એ દૂર સુધી જવું નહીં પડે અને અહીં ને અહીં એમને શિક્ષણની સવલત મળી રહેશે। આ સેન્ટરથી ભવિષ્યમાં